ગુજરાતમાં આંધી વંટોળ આવવાની શક્યતા છે। ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલની ચિંતા વધારે તેવી આગાહી। આજથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। આ મોટી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે। રાજ્યના કેટલાક ભાગોમાં આંચકાનો પવન પણ ફૂંકાશે। 15 જૂન પહેલા ભારે પવનના આંધી તોફાન સાથે વંટોળની શક્યતા છે અને આ મહિનામાં કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે અને ચિંતા વધારનારી આગાહી વ્યક્ત કરાઈ છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે અને અમુક જિલ્લાઓમાં વરસાદ પણ થઈ શકે છે। માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જે આગાહી કરાઈ છે। હવામાનમાં આશ્ચર્ય પલટો આવશે અને લગભગ કેટલાક ભાગમાં પવન સાથે અને કોઈ ભાગમાં ધૂળની ડમરી અને સામાન્ય ગાજવી સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। જો કે આ લગભગ ગુજરાતના મહદ ભાગોમાં હવામાનમાં પલટો આવશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। વડોદરાના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત લીમખેડા દાહોદ વગેરે ભાગોમાં હવામાનમાં પલટો આવશે। કચ્છના ભાગોમાં હવામાનમાં વધુ પલટો આવશે। રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને લગભગ ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગમાં છાંટા પડી શકવાની શક્યતા રહેશે। એટલે આખું વર્ષ ચોમાસાનું મોસમની પહેલાં પણ પવનની ગતિ વધારે રહેશે અને લગભગ ચોમાસા પૂર્વે આ પવનની ગતિ તો લગભગ 8 જૂન પહેલાં અને પવનની ગતિ 10મી મે પહેલાં તો એનાથી પણ વધી જશે। એટલે 15મી જૂનથી પવનની ગતિ વધશે, પણ તે પહેલાં પણ પવનની ગતિ વધારે વધશે। આ સાંજ સુધીમાં પવન સામાન્ય પવન 10-15 કિલોમીટરની ઝડપમાં રહેવાની શક્યતા રહેશે, જેમાં કલોલ, અમદાવાદ, ગાંધીનગર, વિરંગામ, આ ઉપરાંત ધોળકા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને ઘણા ભાગોમાં આંચકાનો પવન જબરદસ્ત રહેશે અને આજ સાંજ સુધીમાં તો ધોળકા અને તેના સંલગ્ન ભાગોમાં પવનની ગતિ લગભગ કેટલાક ભાગમાં 40 કિલોમીટર ઝડપની થઈ શકે। એટલે પવનની ગતિ જબરદસ્ત રહેવાની શક્યતાના કારણે આ વખતે જે ધૂળકટ અને જે પવનની ગતિ અને જે ડસ્ટ સ્ટોર્મ આવવું જોઈએ એ ધૂળકટ આજથી જ આવી જશે અને ધૂળની ડમરીઓ ઉડવાનું આજથી ચાલુ થઈ જશે। તારીખ 25 એપ્રિલ સુધીમાં તો આ ધૂળની ડમરીઓ વિન્ડ ગસ્ટ વધતી જ જશે અને તારીખ 17થી લગભગ 20-22માં પણ હવામાનમાં પલટો આવશે। તારીખ 14મી એપ્રિલથી હમણાં પુનઃ ગરમીમાં વધારો થશે અને મહત્તમ તાપમાન પુનઃ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં એક પછી એક ઘણા પલટા આવશે, પરંતુ આજથી જે પલટા આવી રહ્યા છે તેના કારણે બાગાયતી પાકો પર તેની વધારે અસર થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આંબાની કેરીનો પાક અથવા આંબાનો મોર ગળી જતાં કેરીની આવક ઓછી થવાની શક્યતા રહેતી હોય છે।